સમાચાર ભરૂચથી ભરૂચ નવી વસાહત ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા આ વર્ષે ગણપતિ મહોત્સવ અનોખી થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। દર વર્ષે મંડળ નવીનતા સાથે સમાજમાં સંદેશ આપવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ વર્ષે પણ ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ગણેશજીની પ્રતિમાની આસપાસ સજાવટમાં સૈનિકોના શૌર્ય અને પરાક્રમને ઝળહળતું રૂપ આપવામાં આવ્યું છે। મંડળના યુવકોએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈનિકોએ બતાવેલા સાહસ, શિસ્ત અને દેશપ્રેમને પ્રતિકાત્મક રીતે રજૂ કર્યો છે। તો થીમમાં સૈનિકો દ્વારા કરાયેલા શૌર્યપૂર્ણ કાર્યોને યાદ અપાવતી દૃશ્યાવલી તૈયાર કરવામાં આવી છે અને જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। તો સૈનિકો દેશ માટે સીમા પર કેવી રીતે દિવસ રાત અને તનતોડ મહેનત કરીને દેશની સુરક્ષા કરે છે અને પોતાના પ્રાણોની પરવા કર્યા વગર જ દેશને બચાવે છે, તે સંદેશ આ થીમ દ્વારા સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે। જય ગણેશ। નવી વસાહત વિઘ્નહર્તા ગ્રુપ તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। સર્વ લોકોનું, સર્વ ભારતની ધર્મપ્રેમી જનતાનું। અમે અમારા પંડાલ પર ઓપરેશન સિંદૂરની થીમનું આયોજન કરેલું છે, જેની અંદર અમે બે પાર્ટમાં બે વસ્તુ બતાવેલી છે। પહલગામમાં થયેલ અટેક અને બીજું કે આપણા ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સે જે પાકિસ્તાનમાં હુમલો કર્યો અને ઓપરેશન સિંદૂર કર્યું, એ બે પાર્ટમાં શોર્ટ એન્ડ સિમ્પલ તરીકે બતાવેલું છે। અમે 2.5 મિનિટનો લાઈવ શો રાખેલો છે, જેની અંદર અમે બધી જ નાની નાની વસ્તુને કવર કરેલી છે અને ઇન્ડિયન આર્મીને બહુ સારી રીતે રિપ્રેઝેન્ટ કરેલું છે। તો ભરૂચની ધર્મપ્રેમી જનતાને હું એટલું કહેવા માંગુ છું, તમે આવો અને અમારા પંડાલનો દર્શન કરો અને ઓપરેશન સિંદૂરના લાઈવ શો જોઈ અને તમે આપણા ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સને સન્માનિત કરો। જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ।